મહાત્મા ગાંધી કહેતા ને આરામ હરામ છે, પણ ક્યાં ભગવાનની સેવામાં આરામ ન હોવો જોઈએ. નહીતર ઇન્દ્રિય બીજે ક્યાંક લાગશે અને કામનું ફળ શું છે? પાપ. ભક્તોએ હંમેશા સતર્ક રહેવું જોઈએ આના માટે. કોની સેવા કરવી છે? કામની સેવા કરવી છે કે કૃષ્ણની કરવી છે? એ પોતાને તૈયાર કરવાના છે. આ પ્રેક્ટિકલ છે ભગવદ્ ગીતા. આપણે જોઈએ છીએ કે લોકોની કથામાં બહુ રુચિ વધી રહી છે. વૃંદાવનની કથા, રાધા કૃષ્ણ લીલાઓ, રસ તત્વ, આ તે બધું. જ્યાં સુધી ભગવદ્ ગીતા જીવનમાં નહીં શીખો ત્યાં સુધી આ કથાઓ કોઈ જ કામની નથી. કારણ કે અધ્યાત્મની સ્થિરતા જે છે ને એ ગીતાના સિદ્ધાંતોથી આવશે. અને આ પ્રમાણે જ્યારે કોઈ જીવન જીવશે ત્યારે એ રસ તત્વ ગ્રહણ કરવા માટે વ્યક્તિ સક્ષમ થશે. પ્રભુપાદજી એટલા માટે હંમેશા તત્વજ્ઞાનની ચર્ચા કરતા. નહીં તો પ્રભુપાદ ન કે હાલો હું તો વૃંદાવનથી જ આવ્યો છું ભાઈ, આવો તમને તે બહુ ઊંચા ઊંચા રસ તત્વ રાધા કૃષ્ણની ચર્ચાઓ કરીએ. કામ નહીં બને. ઇન્દ્રિયોમાંથી જ્યારે કામ ગયો જ નથી હજી, કયો રસ એમાં પ્રવિષ્ટ થવાનો છે? લીલા રસ તો અલૌકિક રસ છે ભાઈ. અને ઇન્દ્રિયો જ્યાં સુધી ભૌતિક કામથી વશીભૂત છે, કયો રસ એમાં ઉતરવાનો છે? એક ઉદાહરણ ભક્તિ સિદ્ધાંત મહારાજ આપતા ને કે સિંહણના દૂધને સોનાના પાત્રમાં ધારણ કરી. એમ કૃષ્ણ પ્રેમ જે છે ને એને ધારણ કરવા માટે અનર્થ શૂન્ય ચિત્ત જે છે એ જ પ્રેમને ધારણ કરવાનું સામર્થ્ય રાખે છે.